આજે આપણે વાત કરીએ સક્સેસફુલ થવા માટેનો સૌથી પહેલો ફોર્મ્યુલા શું હોઈ શકે। સફળતા દરેક વ્યક્તિને જોઈએ છે અને સફળતાનો માપદંડ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે। સફળતા માટે જીવનનું લક્ષ્ય નક્કી કરવું ખૂબ જરૂરી છે। તમારે શું જોઈએ છે તે નક્કી કરો। ગેટ સેટ ગો, કેમ કે સફળતાનો માર્ગ બધા માટે અલગ અલગ હોય છે અને એનો માપદંડ પણ દરેક વ્યક્તિએ અલગ હોય છે। લક્ષ્યને પાર કરવા માટે સમયનું આયોજન કરવું ખૂબ જરૂરી છે। અર્જુનની જેમ લક્ષ્ય તરફ હંમેશા નજર રાખો। ગોલને સતત નજર સામે એકત્રિત કરવું ખૂબ જરૂરી છે, ચિત્રિત રાખવું ખૂબ જરૂરી છે। પર્વતારોહક બેચેન્દ્રી પાલ અને ફ્લાઇંગ ગર્લ પીટી ઉષાનો સંઘર્ષ આપણે જોઈએ તો આપણને ખબર પડે। અને નિર્ધારિત સમયમાં ટાર્ગેટ પૂર્ણ કરો। પોતાની જાતને ક્યારેય અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ। ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સતત લાગ્યા રહેવું જોઈએ, એની પાછળ પડેલા રહેવું જોઈએ અને એક જ સમયે એક જ કામ કરવું જોઈએ। દરેક વ્યક્તિને સફળ થવું ગમે છે, બહુ ઓછા લોકો નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરે છે। આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? એવું તો શું હોય છે કે ઘણા લોકો એમાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે અને અમુક જ લોકો જે છે એ નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરતા હોય છે। તો એક વાત સમજી લેવી ખૂબ જરૂરી છે કે સફળતાનો માપદંડ જે છે એ બધા માટે અલગ અલગ હોય છે। દરેક અવસ્થામાં એનો માપદંડ બદલાતો રહેતો હોય છે।